બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક રોકવાની માંગ સાથે આજે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી માંગ કરાઈ હતી। સુરતમાં વિવિધ સંગઠનો દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચારો કરાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તો અમદાવાદમાં પણ હિન્દુ સંગઠનોએ ધરણાઓ યોજી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। સુરતના વનિતા વિશ્રામ ખાતે વિશાળ રેલી આકારે હિન્દુ સંગઠનના લોકો નીકળીને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ સૂત્રોચ્ચારો કર્યા હતા। બાંગ્લાદેશી સરકાર દ્વારા તાત્કાલિક અસરથી હિન્દુ સાધુ સંતોને છોડવામાં આવે તેમજ જ્યાં અત્યાચારો થઈ રહ્યા છે તેને રોકવામાં આવે પ્રકારની માંગ કરવામાં આવી હતી। દેશના હિન્દુઓની લાગણી બાંગ્લાદેશ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરત ખાતે હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપીને જે રજૂઆત કરવામાં આવી છે પૈકીનો એક મહત્વનો મુદ્દો એ પણ છે કે બાંગ્લાદેશી સરકારનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ ગેરકાયદે રીતે સુરત શહેરની અંદર જે બાંગ્લાદેશીઓ વસી રહ્યા છે તેની સામે કોઈ સખ્તાઈપૂર્વકના પગલાં લેવાતા નથી। હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સુરત શહેરની અંદર નાના મોટા ધંધાની અંદર ગેરકાયદે દેશમાં ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓની ઓળખ કરીને તેમને તાત્કાલિક સુરતથી બહાર કાઢીને બાંગ્લાદેશ મોકલવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી રહી છે। કથાકાર અભય બાપુ, વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા જે આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બાંગ્લાદેશમાં થયેલી રહેલા લઘુમતી સમુદાય અને ખાસ કરીને હિન્દુ સમુદાય ઉપર જે હુમલા કરવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે, તે લોકોને મારી નાખવામાં આવે છે, બેન બેટીઓ પર બળાત્કાર કરવામાં આવે છે, એના વિરોધમાં આજે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ મહારેલી દ્વારા કલેક્ટર શ્રી સાહેબને અમે વિનંતી કરવાના છીએ કે આપ શ્રી અમારી વિનંતી, અમારી ભાવનાઓ સરકારશ્રી સુધી પહોંચાડો અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકારને કડક શબ્દોમાં સૂચના આપે અને હિન્દુઓની હિતનું રક્ષણ થાય, હિન્દુઓની અસ્મિતા છે એનું રક્ષણ થાય અને હિન્દુઓના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો વહેલી તકે ઝડપથી જેટલા થાય એટલા વહેલી તકે બંધ થાય। મારું નામ નંદકિશોર શર્મા છે। હું અહીંયા સુરત શહેરમાં એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું। આજે સમગ્ર દેશમાં બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય જે અલ્પસંખ્યકો છે, જૈન, શીખ, બૌદ્ધ, ક્રિશ્ચન, એવા બધા જ અલ્પસંખ્યકો ઉપર જે પ્રકારે એમના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે, એની દુકાનો લૂંટવામાં આવી રહ્યા છે, એ લોકોની હત્યા કરવામાં આવી રહી છે, બહેન દીકરીઓ ઉપર બળાત્કાર કરવામાં આવી રહ્યા છે, એવા જઘન્ય અપરાધો એના વિરુદ્ધમાં આજે સુરત શહેરમાં પણ એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમે રાષ્ટ્રપતિ શ્રીના નામે એક કલેક્ટર શ્રીના આવેદનપત્ર આપવામાં અમારા દ્વારા આવવાનું છે, જેમાં ત્યાંના હિન્દુઓની સુરક્ષાના ઉપાય કરે ત્યાંની સરકાર, જે ઉપદ્રવીઓ છે એને કાનૂની સજા આપવામાં આવે અને જે પીડિતો છે એને ન્યાય મળે એ પ્રકારના ઉપાય કરવામાં આવે અને હિન્દુ સમાજના જે મંદિરો નષ્ટ કરવામાં આવી રહ્યા છે એને ફરીથી પુનર્નિર્માણ કરવામાં આવે એ પ્રકારની માંગણીઓ સાથેનો એક આવેદનપત્ર કલેક્ટર શ્રીને અમે આપવાના છે। કેટલા લોકો જોડાયા છે અને કયા કયા સંગઠનો જોડાયા છે? અહીંયા કોઈ એક સંગઠન દ્વારા નથી, આ સમસ્ત આપણા સુરત શહેરના રહેનારા હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, ક્રિશ્ચન એવા બધા જ બાંગ્લાદેશમાં રહેનાર અલ્પસંખ્યક સમાજ છે, એ બધા જ સમાજના પ્રતિનિધિઓ અહીંયા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।